ધર્મમાં સૂર્યદેવને એક અસાધારણ સ્થાન આપવામાં આવ્યું છે. તેઓને ગ્રહોના રાજા માનવામાં આવે છે અને તેમને ભાસ્કર, આદિત્ય, ભાનુ જેવા અનેક નામોથી ઓળખવામાં આવે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ભગવાન સૂર્યનો જન્મ કેવી રીતે થયો હશે? શું તમે જાણો છો કે તેમની ઉત્પત્તિ પાછળ કેટલી દિવ્ય અને રહસ્યમય કથા છુપાયેલી છે? ચાલો આજે આપણે બ્રહ્મપુરાણમાં વર્ણવેલી સૂર્યદેવની આ અદ્ભુત ઉત્પત્તિની વાર્તા જાણીએ. એક સમય હતો જ્યારે આખું બ્રહ્માંડ અંધકારમાં ગરકાવ હતું. કોઈ પ્રકાશ ન હતો. દિવસ રાતનું કોઈ ભેદ ન હતું. દેવતાઓ અને દાનવો વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું. દાનવો વધુ શક્તિશાળી બન્યા હતા અને દેવતાઓએ સ્વર્ગ છોડી દેવાનો વારો આવ્યો. ભયભીત અને આશાવિહીન દેવતાઓ પોતાની માતા અદિતિ પાસે ગયા. તેઓએ પોતાના દુઃખો અને પરાજયોની વાત કરી. અદિતિએ સંતુલન પુનઃસ્થાપિત કરવા માટે દુઃખદ ચિંતા વ્યક્ત કરી અને એક અદ્ભુત અને મજબૂત પ્રકાશ રૂપે તાકાતી દૈવી શક્તિની ઉત્પત્તિ માટે ઉપાસના શરૂ કરી. અદિતિએ સૂર્યદેવની આરાધના શરૂ કરી. તેઓએ વરદાન માંગ્યું કે પ્રકાશ સ્વરૂપે સૂર્ય ભગવાન તેમના પુત્ર રૂપે જન્મ લે. તેમના તીવ્ર તપથી પ્રસન્ન થઈ સૂર્યદેવે સુષુમ્ના નામની એક દિવ્ય કિરણ મોકલી જે અદિતિના ગર્ભમાં પ્રવેશી ગઈ. અદિતિએ રોજે રોજ ઉપવાસ કરી અને ધ્યાનમાં લીન રહી. જ્યારે તેમના પતિ ઋષિ કશ્યપે તેમને ચિંતિત થઈ પૂછ્યું કે આવા કઠિન ઉપવાસથી શિશુને નુકસાન ન થાય, ત્યારે અદિતિએ યોગ શક્તિથી ગર્ભને ઈંડા રૂપે બહાર કાઢ્યો. એ ઈંડું દિવ્ય પ્રકાશથી પ્રજ્વલિત હતું. ત્યાંથી ભગવાન સૂર્ય એક શિશુ સ્વરૂપે જન્મ્યા અને આખું વિશ્વ પ્રકાશથી ઝળહળી ગયું. જેમ જ સૂર્યદેવનો પ્રકાશ બ્રહ્માંડમાં પ્રસર્યો તેમ જ અંધકાર દૂર થયો. રાક્ષસો ડરીને ભાગી ગયા. દેવતાઓએ ફરી સ્વર્ગ પર પોતાનું સ્થાન પ્રાપ્ત કર્યું. આ દૈવી ઘટના પછી સૂર્યદેવ આકાશમાં સ્થાપિત થયા અને દિવસ રાતની રચના શરૂ થઈ. એવું માનવામાં આવે છે કે સૂર્યદેવનો જન્મ માધ્ય મહિનાના શુક્લ પક્ષની સપ્તમી તિથિએ થયો હતો, જેને રથ સપ્તમી તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે ભક્તો સૂર્યદેવને અર્ધ્ય આપવામાં આવે છે અને આરોગ્ય, સમૃદ્ધિ અને શાંતિની કામના કરે છે. સૂર્યદેવ માત્ર પ્રકાશના જ નથી, તેઓ જીવનમાં પ્રકાશ લાવવાના પ્રતીક છે. જ્ઞાન, ઉર્જા અને સત્યના પ્રતીક છે. આજે આપણે ભલે એ ઘટનાને હજારો વર્ષો જૂની માનીએ, પરંતુ તેનો મેસેજ આજના જીવનમાં પણ એટલો જ પ્રાસંગિક છે. તો આવો રોજ સૂર્યદેવ સમયે સૂર્યદેવને નમન કરીને આપણા જીવનમાં અજવાળું લાવીએ. જય સૂર્યનારાયણ ભગવાન. વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો ધર્મકથાઓ માટે. ધન્યવાદ.